मैडम उधना पोलीस स्टेशन में एक साइबर फ्रॉडનો ગુનો દાખલ થયેલો હતો જેમાં અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક પાસબુક પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશિપની ડીડ લઈ અને જઈ રહ્યો છે અને આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે છે એ પૈસા નાખવા માટે થઈ અને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેંક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન્સ કર્યું અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ પણ મળેલા હતા એની જે મેઇન આરોપી છે જે અમે અટક કરેલા છે અગાઉ 25 જેટલા આરોપી અટક કરેલા છે જેમાં એક કિરાત જાદવાણી કરીને પણ છે કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એની ઓફિસનું જે સર્ચ અમે કર્યું એ વખતે અમને 164 જેટલા અલગ અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા જેમાં એ લોકો બેંકના એમ્પ્લોઈઝને કર્મચારીઓને પણ સાથે રાખી અને ગુમાસ્તા ધારા વગર પણ दुकान खोलवी दुकानना फोटोग्राफ्स लेवा खोटा फोटोग्राफ्स बनावा अने एना आधारे बैंक में एक खातु खोलावू बैंक में खातु खोलावी अने एक आखी लिंक जनरेट करवी एपीआई लिंक पण जनरेट करवी अने ए लिंक जनरेट करी अने खातु खोलावी अने जे साइबर फ्रॉडना नाणां छे ए खातामां पड़ता हता जे वखते जे आ खोटी रीते दुकाननी ओळख ऊभी करवी खोटा डॉक्युमेंट्स बनाववा एना माटेना पण जे साथ सहकार आपेला था ए आरोपी ने पण अमे अगाऊ अटक करेला छे बेंकना 8 कर्मचारीओने पण अमे अटक कर्या छे कारण के बेंकनी कर्मचारीनी संडोवणी वगर आ साइबर फ्रॉडना नाणां ए खातामां पड़े ए शक्य ज नहोतुं आखी लिंक एस्टाब्लिश थई अने जे बेंकना खाता धारको छे जे व्यक्ति पोते एक खातुं जे पोते जाणे छे के मारुं खातुं खोलाव्या पछी मारे किरात जादवाणी ने आ खातु वेचवानुं छे जेना बदलामां मने 50,000 के 1 लाख रुपया आपशे एवुं खाता धारक जाणे छे ए जाणे छे के आमां कोई इलीगल फ्रॉडना नाणां पड़वाना छे छतां पण ए 50,000 अथवा 1 लाख रुपयानी लालचमां आवी अने पोते पोतानुं खातुं किरात जादवाणीने वेचता हता एवा तमाम खाता धारकोने पण अमे पोलीसे अगाऊ अटक करेला छे ए इन्वेस्टिगेशन्सनी लाइन ज्यारे चालू हती त्यारे अमारी पासे एक एवी इन्फॉर्मेशन स्टडीना आधारे अने इन्वेस्टिगेशन्समां मळी के जे खाताओ 164 जेवा जे खाताओ छे एमांथी आशरे 8 થી 9 જેટલા ખાતાઓમાંથી 90 લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેના ખાતામાં આ પૈસા પડેલા છે જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે જે આમાં જે આરોપી છે પકડાયેલા અબ્દુલ કાદિર ચામડિયા જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોકસીના એના અને એના પિતાના ખાતામાં આ 90 લાખ રૂપિયા ગયેલા હતા જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોકસીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે 90 લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોકસી અને એના પિતાના ખાતામાં કર્યું છે એ બંનેને અમે અટક કર્યા છે આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ કાદિર ચામડિયા છે એણે બીજા એક હવાલાથી પણ યુએસડીટી ટ્રાન્સફર કરેલા છે જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા એના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા જેઓની પણ અમે અટક કરેલ છે અને યુએસડીટીમાં એ લોકો ત્યાં આ જે પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા આ રીતે અમે અત્યારે પોલીસને 164 જેટલા બેંકના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી 25 આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ જેમણે આખું આ કોન્સ્પિરન્સી રચી છે એ અને જે પૈસા આવ્યા બેંકના મ્યુલ એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને યુએસડીટીમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઇન છે જેમાં અબ્દુલ કાદિર ચામડિયા અમિત જગદીશચંદ્ર ચોકસી અને ચિરાગ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા નાઓની અમે અટક કરેલ છે।